ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસનો ગમગમાટ. ક્રાઇમ બ્રાન્ચ આરોપી પંકિલ પટેલના ઘરે તપાસ કરી. ધનંજય એન્કલેવ સાયન્સ સિટી રોડ ખાતે તપાસ કરવામાં આવી. એક બાદ એક આરોપીઓના ઘરે તપાસનો ધમધમાટ. વધુ પુરાવા એકઠા કરવા મહત્વની કડી બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ ખ્યાતિકાંડમાં વધુ મહત્વની કડીને લઈને પંકિલ પટેલના ત્યાં ખાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે. મહત્વની વાત છે કે જે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેને લઈને ખાસ અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે રિમાન્ડ દરમિયાન મહત્વની કડીઓ હાથ ધરી હોય તેને પગલે ખાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાલ તપાસ કરવા માટે આવી પહોંચી છે. ખાસ જે રીતે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓ ખેડાના કોઈ કપડવંજ ફાર્મમાં છુપાયા હતા અને ત્યારબાદ જે છે તે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને મહત્વની વાત છે કે જે પોલીસને ખ્યાલ ના આવે તે રીતે ખાસ ચાઇનીઝ ની જે એપની મદદથી તેઓ લોકો વાતો કરતા હતા, પરંતુ ખાસ અત્યારે હાલ જે રિમાન્ડ દરમિયાન મહત્વની કડી હાથ લાગી હોય ને તેને પગલે જ અત્યારે હાલ પંકિલ પટેલના ઘરે ખાસ સાયન્સ સિટી ખાતે અહીં જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી પહોંચી છે. મહત્વની કડીઓ ખાસ આ જે તપાસ દરમિયાન મળી શકે છે. મહત્વના પુરાવા એકત્રિત કરવા માટે થઈને આ ક્રાઇમ બ્રાન્ચની સતત તપાસ અનેક જે રીતે 5 આરોપી છે તેના ઘરે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે રીતે ક્રાઇમ બ્રાન્ચની અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. 5 દિવસના જે આરોપી છે અલગ અલગ રીતે 5 આરોપીના ઘરે તપાસ અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે. ખાસ ખ્યાતિ જે હોસ્પિટલ કાંડ જે થયો છે તેમાં જે રીતે તમામ આરોપીઓ ખેડાના કપડવંજમાં છુપાયા હતા અને ત્યારબાદ પોલીસ તેના સુધી ના પહોંચી શકે તે માટે રશિયન અને ચાઇનીઝ એપની મદદથી વાતચીત કરતા હોવાનું સામે આવ્યું હતું. ખ્યાતિકાંડ મામલે અત્યાર સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને સંજય પટોલિયા ફરાર છે અને ખાસ શોધખોળ ચાલી રહી છે. પરંતુ હાલ જે રીતે ક્રાઇમ બ્રાન્ચની ઝીણવટપૂર્વક તપાસ સતત ચાલી રહી છે અને આ તપાસને લઈને જ હાલ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પંકિલ પટેલના ઘરે સાયન્સ સિટી ખાતે આવી પહોંચી છે. મહત્વની કડીઓ ખાસ જે તપાસ દરમિયાન મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે. કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.